સૌથી મહત્વની વાત ન્યૂઝ કેપિટલના અહેવાલની હવે અહીંયા અસર તમને બતાવીએ। જે 11 વાગે અહેવાલ અમે પ્રસારિત કર્યો, એજ્યુ મોલના ગેરકાયદેસર મંડપને હવે હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। 1 કલાકની અંદર આ મંડપને હટાવી લેવો પડશે। 11 વાગે જ્યારે અમારા સંવાદદાતા અહીંયા પહોંચ્યા અને જે દ્રશ્યો અત્યારે ખાસ ગુજરાતની જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને એ તાત્કાલિક અસરથી અહીંયા કામગીરી કરવામાં આવી। 1 જ કલાકનો સમય આપવામાં આવ્યો છે। આ જેટલું પણ ગેરકાયદેસર બાંધકામ અહીંયા તેમણે કર્યું છે, જે ખોટા મંડપો ઊભા કરવામાં આવ્યા છે, જે ખોટી પાર્કિંગ જગ્યા ઊભી કરવામાં આવી છે, જે બેનરો બોર્ડ લગાવવામાં આવ્યા છે, આ બધું 1 કલાકની અંદર જ અહીંયાથી હટાવી લેવું પડશે તેવી ફરજ પાડવામાં આવી છે। એને સિવાયના અધિકારીઓ અહીંયા પહોંચ્યા, દબાણ શાખાના અધિકારીઓ પહોંચ્યા અને તેઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। દ્વારા જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે સૂચના જગ્યા રોકાણ શાખાના અધિકારી આપી છે। સ્પષ્ટપણે રૂબરૂ આવીને તેને ચોખ્ખી ભાષામાં કહેવામાં આવ્યું છે કે આ ગેરકાયદેસર દબાણ તમે દૂર કરો। આપણી સાથે અધિકારી જોડાયા છે। સાહેબ, જે રીતે સૂચના આપી છે ગેરકાયદેસર દબાણ રોડ ઉપર છે, લોકોને પણ તકલીફ છે, શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે મેં એને સૂચના આપી દીધેલી છે, કલાક યા 2 કલાકની અંદર કમ્પ્લીટ મંડપ રિમૂવ કરવાનો છે અને સાથે એનો 5000 રૂપિયાની ફાઇન પણ આપું છું। કદાચ એમને જો જગ્યાની જરૂરત હોય અને જગ્યા આપવા લાયક હોય, જો રોડને નડતરરૂપ ન હોય તો મહાનગરપાલિકાની મંજૂરી લેવી આવશ્યક છે। હાલ અત્યારે મંજૂરી નથી લીધી, 5000 નો દંડ તો તેઓ અત્યારે ભરી દેશે, પરંતુ પ્રજાને જે હાલાકી છે, પ્રજા માટે તમે છો, તમે અત્યારે પ્રજાને ધ્યાને લઈને અત્યારે મંડપ કાઢવા માટે સૂચના પણ આપી છે। વધુ શું કાર્યવાહી થઈ શકે આવા લોકો ઉપર? વધુ એના મંજૂરી વગરની કોઈ પણ વસ્તુ સ્ટ્રક્ચર ઊભું નહીં કરી શકે, એને કડક સૂચના આપેલ છે મેં અત્યારે। હાલ અત્યારે કોર્પોરેશનના અધિકારી સ્પષ્ટ કહી રહ્યા છે કે કડક સૂચના આપેલ છે। હું તમને ગેરકાયદેસર મંડપના તમામ દ્રશ્ય બતાડવા જઈ રહ્યો છું। એજ્યુકેશન મોલની આ જો હુકમી છે ને, તે જો હુકમી સામે ન્યૂઝ કેપિટલે અવાજ ઉઠાવ્યો છે અને રોડ ઉપર જે ગેરકાયદેસર દબાણ છે તે 1 જ કલાકમાં દૂર કરી દેવાનું અધિકારીએ સ્પષ્ટ કીધું છે। હાલ તો અત્યારે 5000 રૂપિયાનો દંડ પણ અત્યારે એજ્યુકેશન મોલને આપવામાં આવી રહ્યો છે। 5000 નો દંડ તો ફટકારવામાં આવ્યો છે, પરંતુ જે શિક્ષણ માફિયાઓનો આ મોલ છે તેને જે કોર્પોરેશન છે તે કોર્પોરેશનને પોતાના બાપની જાગીર સમજતા હોય એ પ્રકારનું અત્યારે તેઓ દબાણ કરીને બેઠા છે। પાર્કિંગનો પ્રશ્ન છે, હું તમને એ પાર્કિંગના દ્રશ્ય બતાવવા માંગીશ। રોડ ઉપરનું આ દબાણ છે, જે પાર્કિંગની પણ વ્યવસ્થા એજ્યુકેશન મોલ પાસે નથી। આ રોડ ઉપર કારના પણ હું તમને દ્રશ્ય બતાવી રહીશ। એક બાદ એક લોકો અહીં આવે છે, કારણ કે રાજકોટની 5 થી 6 શાળા સાથે આનું સેટિંગ છે અને એ સેટિંગને કારણે અત્યારે આ એજ્યુકેશન મોલમાંથી જ તમામ વાલીઓએ ફરજિયાત પોતાના બાળકોના જે કંઈ સ્ટેશનરી છે તેની લેવી ફરજિયાત છે। હાલ તો અત્યારે 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે ગેરકાયદેસર મંડપનું દબાણ છે તે પણ દૂર કરવામાં આવશે તેવી સ્પષ્ટ વાત જગ્યા રોકાણના અધિકારીએ કહી છે। પરંતુ ન્યૂઝ કેપિટલ આવા શિક્ષણ માફિયાઓને છોડશે નહીં તે વાત સ્પષ્ટ છે। હાલ અત્યારે જે જો હુકમી આ એજ્યુકેશન મોલના માલિકો ચલાવે છે, તે જે જો હુકમી છે તેની સામે શિક્ષણ વિભાગ પણ સખ્ત કાર્યવાહી કરે તેવી વાલીઓની પણ માંગ છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।